શ્રી વલ્લભ સેવાના સમય સિવાય અનુસરમાં આપણે વાંચન અને ભગવદ નામ લેતા હોઈએ છીએ. શ્રી વલ્લભના નામ, રૂપ અને ગુણના પાઠ કરીએ છીએ. સર્વોત્તમ સ્તોત્ર, શ્રી યમનાષ્ટક, શ્રી કૃષ્ણાશ્રય, નવરત્ન વગેરે પાઠ સંસ્કૃત ભાષામાં હોય છે. તેથી તેના ઉચ્ચાર પૂર્ણ હોવા જોઈએ, નહીં તો અર્થ બદલાઈ જાય છે. પાઠ અર્થ સમજીને કરવા જોઈએ, નહીં તો એક જ પાઠ અનેક વાર કરવાથી શો લાભ? મારી વાત કરીએ તો હું સંપૂર્ણ યમનાષ્ટક કે સર્વોત્તમ સ્તોત્ર સાચી રીતે લખી ન શકું. માટે આપના માટે ગુજરાતી ધોળ પણ એટલા જ આવશ્યક છે. પ્રથમ આપણે શ્રી યમુનાજીનું ધોળ લઈએ. મારા માતુશ્રીનો અવાજ 82 વર્ષની ઉંમરે લીધેલ છે. દરરોજ આ ધોળ નિયમિત કરવા વિનંતી છે. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. ધનશ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમ હરની સંયમને સ્થિર કરીને થાપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતની કરુણા જાણી. શરણે લેજો અમને તાણી. ધનશ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. શ્રી વૃંદાવનની વાટમો નાવું શ્રી યમુના ઘાટમો. વલે રાસ રમાડ્યા રાતમો. ધનશ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરવી 84. મારા જન્મ મરણની ટાળી ફાંસી. ધનશ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા. વૈષ્ણવને લાભ ઘણો લેવા. ધનશ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. શ્રી ગોકુળ મથુરાની ગલીઓમાં મહારાજ મુજને ત્યાં મળ્યા. મારા સકલ મનોરથ સફળ થયા. ધનશ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. નંદજીનો વાલો વનમાળી, કાલિંદીને કાંઠે ધેનું ચારી. વાલો હસી હસી હમસ્યું લે તાલી. ધનશ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ચાલો તો શ્રી યમુનાજી નહીએ, એવા ખંડ વ્રજવાસી થઈએ. એવી નૂતન લીલા નિત્ય ગાઈએ. ધનશ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. સખી સમરોને સારંગ પાણી, વૈષ્ણવને વાલી એ વાણી. એ લીલા હરિદાસે જાણી. ધનશ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં હરની સંયમને સ્થિર કરીને થાપજો. શ્રી ગોકુળનાથ કી જય. હવે પછી નવરત્નનું ધોળ બીજા વિડીયોમાં મૂકીશું.